चलो बच्चे लोग, आज वापिस एक संडे आ गया। आज वार्ता नंबर 29, स्टोरी नंबर 29। આજે જીલ અને જેમિશ વિલ ટેક એટેન્ડન્સ, એ બંને એટેન્ડન્સ લેશે બધાની, અને આરવી અને ધ્રિષા પહેલાં કેળું ખાશે અને બધાને કેળા વહેંચશે અને બીજો નાસ્તો પણ વહેંચશે. ઓકે, આજની વાર્તા છે સાધુ અને બાળક. એક ગામ હતું. ગામમાં ઘણા બધા માણસો રહેતા હતા. એમાં છે ને એક તમારા જેવડો બાળક હતો. ઓકે, તો એને છે ને ગોળ બહુ ભાવે. એટલે ગોળ તો બધાને ભાવવો જોઈએ, અને ગોળ બહુ સારી વસ્તુ છે. ખાંડ એટલે કે સાકર કરતાં ગોળ બહુ ન્યુટ્રિશિયસ છે, બહુ પૌષ્ટિક વસ્તુ છે. એટલે જ તમે જોયું છે ગોળનો ભાવ સાકર કરતાં વધારે હોય હંમેશા. કે ગોળમાં જેટલું મળે એટલું સાકરમાં ના મળે. મિનરલ્સ, વિટામિન્સ, એનર્જી. તો ગોળ ખાય એનો વાંધો નહીં, પણ આ છે ને થોડોક વધારે પડતો ગોળ ખાતો હતો. એટલો બધો ગોળ ખાતો હતો ને કે એની મમ્મી માટે એ ચિંતાનો વિષય થઈ ગયો. એની મમ્મી શી વોઝ વરીડ કે આટલો બધો ગોળ ખાય છે તો કરવું શું? કંઈક તો એનો ઉપાય કરવો પડશે, કારણ કે શું છે કે એના પેટમાં કરમ થઈ જાય, એના દાંત ખરાબ થઈ જાય, બહુ પડતું અને દાંત સાફ ન કરે તો એ પણ શક્ય છે. તેવામાં ગામમાં એક સંત મહાત્મા આવ્યા. કથા વાર્તા વાંચવા નાના ગામમાં આવે ને બધા, તેવા એક સંત મહાત્મા આવ્યા. બહુ જ પ્રભાવશાળી વ્યક્તિત્વ હતું. ઓકે, તો આ છોકરાની મમ્મી છે ને એ પણ ત્યાં રોજ ત્યાં કથા સાંભળવા જાય. સત્સંગ થાય સાંજના. તો છોકરાની મમ્મી વિચાર કરે કે મહારાજને હું પૂછું કે મારો બાળક ગોળ બહુ ખાય તો શું કરવું. તો એક દિવસ એને થયું કે ચાલને પૂછી જ લઉં. એટલે કથા પૂરી થઈને તો પણ બીજી બધી સ્ત્રીઓ, બીજા બધા જે સાંભળવા માટે આવ્યા હતા ને માણસો, એ બધા ઊભા થઈને જતા રહ્યા. અને સાધુ મહાત્મા પણ પોતાના રૂમમાં જતા હતા. એટલી વારમાં આ સ્ત્રી ત્યાં પહોંચી ગઈ અને હાથ જોડીને એને વિનંતી કરી કે મહારાજ, મારે એક પ્રશ્ન છે, મારી એક મુશ્કેલી છે, તમારી મદદ જોઈએ છીએ. તો કે શું છે બોલો, કથા તો પૂરી થઈ ગઈ આજની. તો કે ના, એ કથા સંદર્ભમાં નથી, કથાની બાબતમાં નથી, પણ કંઈક બીજી મારો પ્રશ્ન છે. તો કે શું છે? તો કે મારો દીકરો છે ને એ ગોળ બહુ ખાય છે. ગોળ ખાવાનો વાંધો નહીં, પણ બહુ હદ ઉપરાંતનો, સવાર સાંજ બંને વખત, અને નાસ્તામાં પણ ગોળ જોઈએ. દિવસમાં કેટલી બધી વખત મન થાય ત્યારે ગોળ ખાધા રાખે. તો કે તમે એને કાંઈક કહો ને, સમજાવો ને. તો કે ઠીક છે, તું લઈ આવજે તારા દીકરાને, પણ હમણાં નહીં, એક અઠવાડિયા પછી લઈ આવજે. 8 દિવસ હું એ રોકાવાનો છું. આજે કયો તારીખ, કયો દિવસ છે? તો કે રવિવાર. તો કે આવતા રવિવારે તું લઈ આવજે. તો કે ઠીક છે. તો એમ કરતાં કરતાં રોજ કથા સાંભળવા જાય, અને જેવો બીજો રવિવાર આવ્યો ને ત્યારે પોતાના દીકરાને લઈને આવી અને સાધુ મહાત્માના ને મળી. તો સાધુ પુરુષ જે હતા એને બાળકને બોલાવ્યો પોતાની પાસે અને પોતાના ખોળામાં બેસાડ્યો, ગોદમાં બેસાડ્યો, માથે હાથ ફેરવ્યો, નામ પૂછ્યું, શું ભણે છે એમ પૂછ્યું. અને પછી એણે કીધું, દીકરા તું બહુ ગોળ ખાય છે, તારી મમ્મી ફરિયાદ કરે છે. તો કે હા. તો કે ગોળ ખાવો જોઈએ, પણ આટલો બધો ગોળ ખાવાથી તંદુરસ્તીને નુકસાન પહોંચી શકે છે, એટલે ગોળ ઓછો ખાવાનો. તો કે ભલે, હવેથી કાલથી હું ગોળ ઓછો ખાઈશ, તમે કીધું તો. તો બાળક માની ગયું આટલી વાતમાં. તો બાળક તો પાછું રમવા માટે જતું રહ્યું ત્યાંથી. તો પેલી છોકરાની મમ્મીને મનમાં પ્રશ્ન ઊભો થયો, આશ્ચર્ય થયું કે આટલી જ વસ્તુ કેવી હતી કે ગોળ વધુ નહીં ખાવાનો, ઓછો ખાવાનો. તો સાધુ મહાત્માએ એક અઠવાડિયાનો સમય કેમ લીધો? મેં જે દિવસે એને પ્રશ્ન કીધો તે દિવસે જ કેમ એણે કહી ના દીધું? તે ઊભી રહી. તો સાધુ મહાત્માએ પૂછ્યું, શું છે? તો કે હજુ એક પ્રશ્ન છે. તો કે શું પ્રશ્ન છે? કે જો તમારે આટલું જ કહેવું તમારા દીકરાને, તો પછી એક અઠવાડિયું કેમ લગાડ્યું? તે દિવસે પણ તમે કહી શકતા હો. તો સાધુ મહારાજ કે તારી વાત સાચી છે, મારે તે દિવસે જ કહી દેવું હતું, પણ ત્યારે તું જ્યારે પ્રશ્ન લઈને આવી ને ત્યારે હું પણ ગોળ ખાતો હતો,
મને ગોળ બહુ ભાવે. પણ હું એને કેવી રીતે કહી શકું કે બેટા જ્યારે હું ગોળ ખાતો હોઉં ત્યારે હું એને કઈ રીતે કહી શકું કે ગોળ નહીં ખાવાનો? એટલે તું આવી ને ત્યારથી મેં 1 અઠવાડિયા માટે મેં પણ ગોળ ખાવાનું બંધ કરી દીધું. જો હું ન ખાતો તો હું કોઈને કહી શકું કે તું ગોળ ખામાં. મને તો જ હક બને, મને તો જ કહેવાનું મન થાય કે જ્યારે હું ન કરતો કે હું ન ખાતો હોઉં. ઓકે, તો બાળક સમજી ગયું કે વધુ પડતો ગોળ ખાવાનો નહીં. તો તમે કોઈ પણ વસ્તુ, સંસ્કૃતમાં એમ કહેવાય અતિ વર્જયેત, કોઈ પણ વસ્તુનો અતિરેક, કાંઈ પણ ચોકલેટ છે, ગોળ છે, સાકર છે, ખાંડ છે, મીઠાઈ છે કે કાંઈ પણ નમકીન આઈટમ છે, વેફર્સ છે, અતિરેક નહીં કરવાનો, બહુ વધુ પડતી નહીં ખાવાની, બધું થોડું પ્રમાણમાં મર્યાદિત ખાવાનું. તો આપણે એના ખાવાથી એના જે ફાયદા થાય, એનો લાભ થાય એ મળે. ઓકે, તો શું છે આજની મોરલ સ્ટોરીનું કે કોઈ પણ વસ્તુને કોઈને સલાહ આપવી હોય તો આપણે પહેલાં એ વસ્તુ ન કરતા હોય તો જ સામા માણસને આપણે કહેવું જોઈએ. જ્યારે આપણે કરતા હોય, ફોર એક્ઝામ્પલ હું ચોરી કરતો હોઉં તો હું બીજાને કેમ કહી શકું કે ચોરી નહીં કરશો? હું લાંચ લેતો હોઉં તો બીજાને કેમ કહી શકું કે તમે લાંચ કે રિશ્વત કે બ્રાઇબ નહીં લેશો? તો આ આપણે જીવનમાં ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, ચલો આજની વાર્તા પૂરી થઈ. ખાધું પીધું ને રાજ કર્યું, બટેટાનું શાક કર્યું. આવતા રવિવારે પાછા મળશું. આવજો. જય શ્રી કૃષ્ણ.